પ્રકરણ 4 દેવીનું જાગરણ। જયરામવાટી પાછા ફરીને માતાજીએ જોયું કે ગામની શોભા અગાઉની માફક જ છે। ભાઈ બહેનો, માતા પિતા અને સગા સંબંધીઓનો પ્રેમ અગાઉના જેટલો જ છે। રોજિંદા કામ, વાતો, વિચારો આગળની માફક જ ચાલે છે। છતાં પણ અંતરના એક ખૂણે જાણે કોઈ અસ્ફુટ વ્યથા વચ્ચે વચ્ચે થઈ આવે છે। કામારપુકુરમાં જે દિવ્ય આનંદના અધિકારીણી થયેલ તેની સ્મૃતિ સતત અંતરમાં જાગી રહે છે, પણ બહાર તેનું પ્રતિબિંબ જોવા ન મળતા પગલે પગલે તેમનું મન રડી ઉઠે છે। આમ તેમનું હૃદય મંથન વધવા લાગ્યું। શરદ ઋતુ ગઈ, હેમંત આવી, તે પણ ગઈ અને શીત આવી। માતાજી રાહ જોતા જ રહ્યા। કદાચ અવર જવરની બધી તકલીફોને ઓળંગી આ ઉદાસીન એવા ગામડામાં એ નર દેવતાના સમાચાર સાંપડે। જોત જોતામાં તો 4 વર્ષનો લાંબો સમય વીતી ગયો। આ સમય દરમિયાન દક્ષિણેશ્વરથી 1-2 એવી અફવા આવી કે ગામ ગપાટાને સારો એવો ખોરાક મળી ગયો। ગ્રામવાસીઓએ જે સાંભળ્યું તેથી તેઓએ નક્કી કર્યું કે શ્રી રામકૃષ્ણ ગાંડા થઈ ગયા છે। માતાજીના મનમાં કે કામમાં ત્યારે આગળ જેવી સ્ફૂર્તિ ન હતી। યંત્રની જેમ તેઓ કામ કરી જતા હતા। વળી શ્રી રામકૃષ્ણના વિરહના દુઃખની વ્યથા તેમના મુખ પર જોઈને ગામની બાળાઓને સહાનુભૂતિ થતી, પણ અજ્ઞાન મિશ્રિત સહાનુભૂતિ ઉલટી માતાજીનું દુઃખ વધારતી અને તેમનું જીવન અસહ્ય બનાવતી। સહાનુભૂતિ દેખાડવા જતાં તે બાળાઓ કહેતી કે તેમના પતિ તરફ તેમણે અવજ્ઞા કરવી જોઈએ અને બીજાના દુઃખમાં જેઓને આનંદ મળતો તેઓ તો માતાજી તરફ આંગળી ચીંધીને કહેતા કે પાગલની વહુ છે, અથવા તો સહાનુભૂતિનો ઢોંગ કરીને કહેતી, ઓ માં, શ્યામાની દીકરીનો વિવાહ તો ગાંડા જમાઈ સાથે થયો છે। આવી અણગમતી વાતો સાંભળવી ન પડે માટે માતાજી કોઈને ઘેર ન જતા। રાત દિવસ પોતાના કામમાં ડૂબેલ રહેતા। સતીને પતિ નિંદા અસહ્ય જ લાગે, આથી તેઓને ઘરમાં પુરાઈ રહેવું પડતું। જ્યારે બહુ જ મન મૂંઝાતું ત્યારે તેઓ ગામની એક ભક્તિમાન બાઈ ભાનુફઈના ઘરના વરંડામાં જઈ પોતાનો પાલો પાથરી સૂઈ રહેતા। નિર્મળ સ્વભાવના ભાનુફઈને એક જાતની અંતરદ્રષ્ટિ હતી, જેના પ્રભાવથી શ્રી રામકૃષ્ણના દિવ્ય ભાવનો આભાસ મેળવી તેમણે શ્યામસુંદરી દેવીને કહેલું કે ઓ વહુ, તારો જમાઈ તો સાક્ષાત શિવ છે, સાક્ષાત કૃષ્ણ છે। હમણાં તમે લોકો વિશ્વાસ કરી શકતા નથી, પણ ભવિષ્યમાં મારી વાત માનશો। પછી બીજી વાર શ્રી રામકૃષ્ણ જયરામવાટી આવી માતાજી સાથે સજોડે કામારપુકુર ગયા હતા ત્યારે વિનોદી ભાનુફઈએ શંકરને ગૌરી વિશેનું ગીત ગાય સંભળાવ્યું કે દીકરી, તું છે રૂડી રૂપાળી, પણ તને વર મળ્યો છે નાગો ગાંડો। ભાનુફઈ તે દિવસોમાં શ્રી રામકૃષ્ણને માતાજીને હરગૌરી રૂપે ઓળખી શક્યા, તો પણ તેઓ લાગણી પ્રધાન છે એમ માની એમની વાત ગામમાં કોઈએ માની નહીં। તો પણ માતાજી માટે ભાનુફઈનું ઘર જ એમના વ્યથિત મનને શાંત કરવાનું એકમાત્ર સ્થાન હતું।